જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં। આજે હું તમારી સાથે આ વિડીયોમાં લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું વચનામૃત, સત્સંગમાં કુસંગનું, મોડી વાત ન કર્યાનું। તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે। સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું, સત્સંગમાં કુસંગનું, મોડી વાત ના કર્યાનું। સ્વામિનારાયણ હરિ સંવત 1876 માગસર વદી 5મને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડાमध्ये દાદા ખાચરના દરબારમાં આથમણે બારે ઓરડો છે તેમાં કથા વાંચતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાગ બાંધી હતી, અને પીળા પુષ્પની માળા પહેરી હતી, અને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે ખોશ્યો હતો, અતિ પ્રસન્ન થકા બિરાજમાન હતા। તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા, અને શ્રીજી મહારાજ તે સર્વ પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડા કુસંગનો ભાગ રહી જાય તે આજ કાઢવો છે, અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં વર્તવે। તે સત્સંગમાં કુસંગ તે શું છે? જે વાત ના કરનારના હિંમત વિનાના વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે। તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે, જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે, અને વર્તમાન પણ યથાર્થ કોણ પાડી શકે? માટે જેટલું પડે તેટલું પાડીએ, અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે। અને વળી એમ વાર્તા કરે છે, જે ભગવાનનું સ્વરૂપ જેના હૃદયમાં ધારવું હોય તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને હૃદય કરીને ધરાવે છે તેને ધરાય છે। એવી રીતની મોડી વાત કરતીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસાદીના સાધન તેમાંથી બીજાને મોડા પાડે છે। માટે હવે આ દિવસથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં, સદા હિંમત સહિત જ વાત કરજો, અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવું, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરવો। ઇતિ વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું જે તે થયું। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા નવા વિડીયો તમને પ્રાપ્ત થતા રહે।